ભરૂચના ઐતિહાસિક રાજવંશમાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ પેઢી દર પેઢી નવાબ પદ પોતાના વંશજને અર્પણ કરવાની પ્રથા આજે પણ જીવંત છે. આ ગૌરવશાળી પ્રસંગને દસ્તાર અથવા દસ્તારબંધી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પિતા પોતાના વારસદારને પાઘડી પહેરાવી રાજવંશની તમામ જવાબદારી અને કારકિર્દી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે તાજેતરમાં ભરૂચ ખાતે એક મર્યાદિત અને પવિત્ર સમારંભ યોજાયો હતો. ભરૂચના 7મા નવાબ મરહુમ સુજાત અલી ખાન અને ત્યારબાદ 8મા નવાબ તરીકે સેવા આપનાર વજાહત અલી ખાન બાદ તેમના પુત્ર આદિલ અલી વજાહત ખાનને ભરૂચના નવાબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ દસ્તારબંધીનો કાર્યક્રમ ભરૂચની સુપ્રસિદ્ધ હઝરત એદરુસ બાવાની દરગાહ શરીફ ખાતે અત્યંત આદરપૂર્વક યોજાયો હતો. ભરૂચના આ નવાબ પરિવાર મરહુમ નવાબ મિર્ઝા સુજાત અલી ખાન નિઝામીના વંશવેલા સાથે જોડાયેલો છે, જેઓ આ પરિવારની સૌથી પ્રાચીન અને પ્રતિષ્ઠિત શાખાના વડા માનવામાં આવે છે. આજે પણ આ વંશવાલીનું ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિમાં વિશેષ મહત્વ અને સન્માન જળવાયેલું છે. આ પવિત્ર વિધિ દરમિયાન દરગાહના સજ્જાદા નશીન હઝરત સૈયદ શહાબુદ્દીન એદરુસી નિશ્રા અને દુઆઓ સાથે સંપન્ન થઈ હતી. મસ્જિદના પેશ ઇમામ સાહેબ અને દરગાહ શરીફના ખાદિમ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આદિલ અલી ખાનને પાઘડી પહેરાવી નવાબ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રસંગે નવાબ સાહેબના નાના ભાઈ નવાબઝાદા અઝમત અલી ખાન સહિત પરિવારના સભ્યો, સ્નેહીજનો અને ભરૂચના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર સમારંભનું સુંદર આયોજન નવાબ સાહેબના મોસાળ પક્ષના સંબંધીઓ ઝૈનુદ્દીન બફીઉદ્દીન સૈયદ અને અઝહરુદ્દીન બફીઉદ્દીન સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓએ નવા નવાબને ભાવિ કાર્યો માટે શુભેચ્છા અને દુઆઓ પાઠવી હતી.